નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ એટલે કે ઠાકોરજીનું હૃદય પૂજ્ય શાસ્ત્રી શ્રી હિરેનભાઈ કે ભટ્ટ શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી મંદિર ખાતે કલ્યાણ રાય પ્રભુના પરમ અનુગ્રહથી નિત્ય વંદનીય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શસ્ત્રપીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના સ્વર્ધાર્શક હેઠળ ષષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી આશય કુમાર મહોદય શ્રી પૂજ્ય શ્રી શરણકુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં રાસ પંચાધ્યાયી કથાનું દિવ્ય આયોજન મંદિરના ગોવર્ધન ચોકમાં ચાલી રહ્યું છે। વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રી હિરેનભાઈ ભટ્ટ તેમના સંગીત કલાકાર વૃંદ પ્રભુ કૃષ્ણ લીલાઓનો અને ગોપીઓ સાથેની રાસલીલાઓ સંગીતમય શૈલીમાં વર્ણન કરીને દશમ સ્કંદે પ્રભુનું હૃદય છે, તેમાં પણ રાસ એ આ હૃદયના પંચપ્રાણ છે અને રાસ વાસનાઓની નિર્મૂળ છે ને આવી રસયુક્ત લીલાઓ રસપાન પૂજ્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ વ્યાસપીઠ પરથી વૈષ્ણવોને શ્રોતાજનોને કરાવી રહ્યા છે અને સંગીત કલાવૃંદ દ્વારા પણ સુમધુર ભક્તિમય ગીતો અને વ્રજની લીલાઓના કાન પણ દ્વારા આકર્ષણ ઊભું કરી રહ્યા છે। પ્રભુ શ્રી કૃષ્ણ પ્રમાણે રાસ ગોપીઓ ઘેલી બનીને એમ મહિલાઓ ગરબે ઘૂમીને વ્રજની યાદ છતી કરી ભક્તિમાં લીન જોવા મળી। શહેરના ચારે દિશાઓમાંથી વૈષ્ણવ રાસ પંચાધ્યાયી કથા અમૃતનો રસપાન કરી ભાવ વિભોર બની રહ્યા છે।